નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં તમને જણાવીશ કે આ શ્રાવણ મહિનામાં 72 વર્ષ પછી એવા દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યા છે, જેમાં મિત્રો અમુક રાશિઓને ઘણા બધા ફાયદાઓ થશે, તો અમુક રાશિઓને થોડીક સાવચેતી રાખવી પડે તેમ છે. હા મિત્રો, તો મિત્રો વિડીયો અંત સુધી જોવા તમને નમ્ર વિનંતી. મિત્રો, તમને જણાવવા માંગુ છું કે આ 2025ના શ્રાવણ મહિનામાં 72 વર્ષ પછી અચાનક જ અમુક એવા દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યા છે, જેના કારણે મિત્રો અમુક 12માંથી અમુક 6 રાશિઓ પર તેની અસર જોવા મળશે. સાથે જ એ પણ જણાવું મિત્રો કે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓના લોકોના જીવનમાં ખૂબ જ ખુશીઓ આવશે, જેનાથી તેમનું જીવન મિત્રો ખૂબ જ સુખાકારી બની જશે. તો મિત્રો, તમને જણાવી દઉં કે ગૌરી માતા તમારા પર આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. તમારા જીવનમાં અદ્ભુત ધન સંપત્તિ વરસાવવા જઈ રહ્યા છે. આ સાથે એ પણ તમને કહી દઉં મિત્રો કે ભગવાન શિવની આશીર્વાદથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે. તો મિત્રો, શ્રાવણ મહિનામાં આ દુર્લભ સંયોગના કારણે તમારા અઠવાડિયાથી જ કેટલાક સારા સમાચાર તમને મળી રહ્યા છે. મિત્રો, હમણાં જ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આવશે, તો મિત્રો તમારું નસીબ આ વખતે મહાદેવના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે. તો હા મિત્રો, તમને આ વિડીયોના શરૂઆતથી અંત સુધી અવશ્ય જોજો, તથા એકવાર મહાદેવની કૃપા મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. અને મિત્રો, આ કઈ ખાસ રાશિઓ છે 6 રાશિ છે જેના ઉપર ભગવાન શિવ અને માતા ગૌરી કૃપા બરસાવવા જઈ રહ્યા છે, તે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. મિત્રો, આપણા સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે, તથા ભગવાન શિવ માટે પૂજાને સમર્પિત મહિનો માનવામાં આવે છે. મિત્રો, આપણી હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળામાં એટલે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાની ઘણા બધા તમને મિત્રો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, પરંતુ સાથે સાથે દેવી પાર્વતીની પૂજા કરવાની પણ પરંપરા છે. આ મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ રીતના પૂજાપાઠ કરવાથી ઈચ્છિત ફળ તમને ચોક્કસ મળે છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે મિત્રો શ્રાવણ મહિનો શરૂઆત થઈ ગઈ છે અને તેનો બીજો સોમવાર શરૂ થવા જઈ રહ્યો છે. તો મિત્રો, તો એક જ નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહો અને વિડીયોને તમારા મિત્રજનો તથા પરિવારજનોમાં અવશ્યપણે શેર કરજો. તો મિત્રો, તમને આ તમામ 12 રાશિ વિશે જણાવીશ કે તેમના ઉપર શ્રાવણ મહિનાની કઈ કઈ અસરો જોવા મળે છે અને તેમના જીવનમાં આ શ્રાવણ મહિનામાં કયા કયા ફેરફારો જોવા મળી શકે છે. મિત્રો, શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે સોમવારે અંદાજિત 72 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બન્યો છે, જેમાં પ્રીતિ યોગ, સવાર્થ સિદ્ધિ યોગ ઉપરાંત આયુષ્યમાન યોગ પણ બની રહ્યા છે, જેનાથી મિત્રો તમામ 12 રાશિઓના લોકોને તેની અસર થશે. જેમાંથી અમુક રાશિ એવીઓ છે જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, તો જેમાંથી અમુક રાશિઓને થોડી સાવચેતી રાખવાની. તો મિત્રો, સૌપ્રથમ રાશિ આવે છે ધનુ રાશિ. મિત્રો, ધનુ રાશિના લોકોને જણાવવા માંગુ છું કે આવનારો આ શ્રાવણ મહિનો તેમના માટે ખૂબ જ દુર્લભ સંયોગ બનાવવા જઈ રહ્યો છે, કારણ કે શ્રાવણ મહિનાના પહેલા અઠવાડિયાથી જ તેમના પર માતા ગૌરીના આશીર્વાદ મળશે અને મિત્રો તેના લીધે તેમની આર્થિક સ્થિતિમાં ઘણો બધો ફેરફાર જણાશે. આ સિવાય તેમને જણાવું કે જો તેઓ લાંબા સમયથી પરેશાન છે, તો હવે તે સમસ્યાઓનો અંત પણ તેમને આ જ મહિનામાં જણાશે. આ ઉપરાંત ધન રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી તેમના કામમાં રસ, દિલચસ્પી વધી જશે. તેની સાથે તે લોકોને પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે. સાથે સાથે એ પણ કહી દઉં મિત્રો કે વ્યવસાય ક્ષેત્રમાં સારો એવો નફો થાય તેવી પણ સંભાવના છે. આ ઉપરાંત મિત્રો, ધનુ રાશિના લોકોને જણાવું કે આ મહિનામાં તમે ઘણા બધા એવા સારા નિર્ણય લેશો, જેનાથી તમારું જીવન આગળ જતા સુખાકારી બન્યું રહેશે. મિત્રો, આ નિર્ણયોથી તમારા હિતમાં ઘણા બધા ફેરફારો થશે તથા
આવનારો આ શ્રાવણ મહિનો એવા સંયોગ બનાવવા જઈ રહ્યો છે, જેના લીધે માતા ગૌરી અને ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે. આ ઉપરાંત મહાદેવના તથા માતા પાર્વતી એટલે કે માતા ગૌરીના લીધે સમાજમાં તમારું માન, પ્રતિષ્ઠા, સન્માન બધું જ વધી જશે. તો આ ઉપરાંત તેમની કૃપાથી તમારા જીવનમાં ઘણી બધી એવો તકો આવશે જેમાં ખુશીઓ ભરપૂર હશે અને તમે જીવનમાં ખૂબ જ આગળ વધી શકશો, તરક્કી કરી શકશો અને લાંબા સમયના અટકેલા કામને પણ પૂર્ણ કરી શકશો. તો મિત્રો, આ હતી કે કઈ રીતના ધનુ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે ત્યારબાદની રાશિની વાત કરીએ તો એ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવવું કે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી આવનારો શ્રાવણ મહિનો તેમના ભાગ્યમાં પૂરેપૂરો સાથ આપશે. તેમના જીવનમાં ખુશીઓ આવશે તથા આર્થિક સ્થિતિ સારી થશે. તમારું કોઈ પણ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થશે તથા માતા પાર્વતી અને ભગવાન શિવની આશીર્વાદથી ખૂબ જ જલ્દી એવી સંભાવના છે કે મિત્રો લાંબા સમયથી કોઈ પણ ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવશે. આ ઉપરાંત તમે તમારું કામ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો તથા બંને ભગવાનની કૃપાના આશીર્વાદથી તમારું જીવનની આયુ પણ વધી જશે. તમારા નસીબ વ્યવસાયમાં ઘણો બધો ફેરફાર થશે. પરિવારજનોમાં જે લાંબા સમયથી અનબન ચાલી રહેલી હતી તેનો મિત્ર આ મહિનામાં અંત આવશે. પરિવારજનો વચ્ચે સ્નેહ વધશે તથા જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા હોય તો તે તમારું સપનું પણ આ મહિનામાં પૂર્ણ થઈ શકે છે. આ ઉપરાંત બાળકોના ભણતર ઉપર ધ્યાન રહેશે. આ જ સમય સાથે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ તમને આ મહિનામાં ચોક્કસ મળશે તથા ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી થવા લાગશે. તો મિત્રો, આ હતી કે મેષ રાશિના લોકો પર શ્રાવણ મહિનાની કૃપા એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી કયા કયા કામ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારબાદ ત્રીજી રાશિ છે મિત્રો મકર રાશિ. તો મકર રાશિના જાતકોને જણાવી દો કે આ મહિનામાં માતા પાર્વતી અને ભગવાન શંકર તમને ખૂબ જ આર્થિક લાભ આપવાના છે. આ મિત્રો તમને જણાવવા માંગુ છું કે ચાલુ રહેલો શ્રાવણ મહિનામાં તમારું સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવશે. લાંબા સમયથી ચાલી રહેલી દવાઓનો અંત આવશે તથા બંને માતાજી અને ભગવાનની કૃપાથી આ સમસ્યા સમાપ્ત થશે તથા તમારા ધંધામાં ખૂબ જ આવકનો વધારો થશે. તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ સારો એવો સુધારો થશે અને જો તમે નોકરી કરી રહ્યા છો તો તેમાં પણ તમને ખૂબ જ પ્રગતિ મળશે તથા તમને પ્રમોશન મળવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે. આ ઉપરાંત મિત્રો બાળકોની પ્રગતિ થશે, બાળકોનું ભણવામાં મન લાગવા માંડશે તથા માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપાથી તમે લાંબા સમયથી ચાલી રહેલી માનસિક દુવિધાઓનો અંત આવશે તથા પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે, જેના લીધે પડોશમાં તમારું માન સન્માન પણ વધી શકે છે. અને આ મહિને મિત્રો તમે જરૂરિયાતમંદો લોકોને ખૂબ જ મદદ કરશો તથા ખૂબ જ સારા એવા કર્મ કરશો તેવું પણ જણાઈ રહ્યું છે તથા તમારા પ્રિય મિત્રો તથા પરિવારજનો સાથે તમે સારો એવો સમય પસાર કરી શકશો અને સારી એવી મેમરીઓ એટલે કે યાદો બનાવી શકો છો. અને જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ પણ વિચાર્યા વગર આ મહિને તમે મુસાફરી કરી શકો છો. તમે મિત્રો મુસાફરી દરમિયાન સંતુલિત મન સાથે ભોલે બાબાના દરબારમાં જઈને એકવાર અરજી કરો. બાબા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે. ત્યારબાદ અન્ય ચોથી રાશિ જે છે મિત્રો વૃષભ રાશિ. મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવો કે શ્રાવણ મહિનામાં બનેલા યોગથી તેમને ઘણા બધા ફાયદા થવાના છે. તેમને જણાવો કે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી સારો એવો સમય પસાર થશે તથા તેમના પરિવારમાં સફળતા પણ આવશે. પરિવારમાં અનબન બધી જ દૂર થઈ જશે
આ ઉપરાંત ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી મિત્રો તમે બાળક એટલે કે સંતાન પ્રાપ્તિ પણ કરી શકશો તથા ભૂતકાળમાં કરેલી મહેનતના પરિણામ આવશે અને તેનો લાભ ચોક્કસપણે તમને જણાશે. આર્થિક સ્થિતિમાં ઘણો બધો સુધારો થઈ શકે છે. સાથે જ મિત્રો આ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે તેઓને આ મહિનામાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ, સુખ લાભ, સંતાન પ્રાપ્તિ વગેરે જેવા થવાના છે. આ ઉપરાંત તમારી મીઠી બોલીના કારણે તમે તમારા કરિયરમાં ખૂબ જ સફળતા મેળવશો, જેના કારણે તમને ખૂબ જ ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેનો અંત પણ આ જ મહિનામાં આવશે. આ ઉપરાંત મિત્રો માતા પાર્વતી તથા ભગવાન શંકરના આશીર્વાદથી મેં ક્યારે તમારા જીવનમાં કોઈ પણ ખોટું કાર્ય કરવાનું વિચારશો નહીં. ત્યારબાદ મિત્રો 5મી રાશિ છે તુલા રાશિ. તો આ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ચાલુ રહેલો શ્રાવણ મહિનામાં તેમને તેમના વ્યવસાય ક્ષેત્રમાં ઉત્તમ પરિણામ મળશે તથા તુલા રાશિના જાતકો માટે આ મહિનો શ્રાવણ મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે તથા આ વખતે આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે, જેના લીધે જૂના લેણાઓ સંબંધિત સમસ્યાઓ દૂર થશે તથા ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી અપાર સંપત્તિ પણ મળશે તથા જૂના લેણા દૂર થવાથી સંપત્તિમાં આવક થતી જોવા મળશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધરશે, જે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓ છે તેનો અંત આવશે. આ ઉપરાંત ખુશીઓથી તેમના જીવન ભરાઈ જશે તથા બંનેના આશીર્વાદથી તેમને જો ઘણા સમયથી બેરોજગારીનો સામનો કરી રહ્યો છો તો તેમને નોકરી મળવાના ચાન્સ પણ મળી રહ્યા છે. ભગવાનની કૃપાથી મિત્રો આવનારા સમયમાં તમારો પરિવારમાં ખુશીઓ આવશે. ધંધામાં તમને અચાનક જ લાભ થતો જોવા મળશે તથા તુલા રાશિના જાતકોને એ પણ કહી દઉં કે મિત્રો તમારા વિવાહ ન થઈ રહ્યા હોય તો તેની પણ સંભાવના જણાઈ રહી છે. જો તમે કોઈ પણ ધાર્મિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ મહિનામાં ચોક્કસપણે કરી શકો છો. તેનાથી તમને માનસિક શાંતિ પણ મળી શકે છે અને તમે મિત્રો આ સિવાય તમે તમારા વ્યવસાય ધંધામાં ખૂબ જ ઉત્સાહિત જણાવશો. તો મિત્રો આ હતી કે કઈ રીતના તુલા રાશિના જાતકોને અસર કરશે શ્રાવણ મહિનો. ત્યારબાદ 6ઠ્ઠી રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકોને જણાવી દો કે મિત્રો આ વખતે તેમના જીવનમાં આ મહિનામાં ખૂબ જ પ્રગતિના માર્ગ ખુલવા જઈ રહ્યા છે. આ વખતે આ શ્રાવણ મહિનામાં તેમના માટે આ શ્રાવણ મહિનો વરદાન સાબિત થઈ રહ્યો છે. સાથે સાથે એ પણ જણાવી દો કે સિંહ રાશિના જાતિકના ભાગ્ય ખૂબ જ આ વખતે સારા બન્યા છે. તેઓની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ ઉપરાંત તેમના જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરશે તો તેમને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે તો મિત્રો તેમના વેપારમાં નવો લાભ થતો જોવા મળશે, નફો પણ મળશે. સમજી વિચારીને ઉઠાવજો, કારણ કે તેમનું સ્થાન બનાવી શકશો અને ધંધામાં કોઈ પણ વ્યક્તિને જો તમે કોઈ મોટું સ્થાન આપી રહ્યા છો તો તેમના ઉપર ભરોસો રાખજો. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં બની રહેલા દુર્લભ સંયોગના કારણે તમને આવકમાં અન્ય કંપનીઓ તરફથી બિઝનેસમાં ઓફર મળી શકે છે, જે કારકિર્દીમાં પ્રગતિ તરફ તમને દોરી જશે. મિત્રો આ દિશામાં કામ કરશો તો તમને તમારા કાર્યમાં તથા ખૂબ જ ધંધામાં વ્યવસાય જોવા મળશે. તમે નવી મિલકત ખરીદી શકશો. સાથે તમને જણાવી દો કે તમે જીવન સાથીની શોધમાં ચાલી રહ્યા છો તો તમને આ મહિનામાં ચોક્કસ સારા એવા જીવન સાથીની તપાસ પણ પૂર્ણ થશે. આ મહિનામાં મિત્રો મહાદેવની કૃપાથી જો તમે રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તે પણ તમને વિનામૂલ્યે સંકોચ કર્યા વગર કરી શકો છો. તેનાથી તમને આવનારા જીવનમાં ઘણા બધા ફાયદાઓ થશે. તો મિત્રો આ હતી કે કઈ રીતના 6 રાશિઓ પર આ શ્રાવણ મહિનામાં કૃપા વરસાવવા જઈ રહી છે. તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ રાશિના લોકોને આ વિડીયો આગળ શેર અવશ્ય કરજો. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે તથા આવા જ નવા ધાર્મિક ટોપિક સાથે. આવનારા વિડીયોમાં જાણીશું કે કઈ રીતના શ્રાવણ મહિનામાં તમારે સોમવારમાં વિધિવત પૂજા કરવી જોઈએ. તો માટે એકવાર
કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો તથા મહાદેવની કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનામાં વ્રત ફળાહાર જરૂર કરજો. તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધભાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.